રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનની પ્રેરણાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત એવોર્ડ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રભાવનાથી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સર્વ સાવરપ્રસાદ રામપ્રસાદ બુધિયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા, કેશવભાઈ ગોટી, ગીતાબેન શ્રોફ, તરુણ મિશ્રા, કોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી તેમજ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરસ્કારની સાથે પ્રત્યેક વ્યક્તિને વિશેષ ₹1 લાખનું રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યા હતા. સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરી રહેલા વ્યક્તિ વિશેષોને સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરી આનંદની લાગણી સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યુવાધનને સાચી દિશા આપવા અને દૂષણોને નાથવા પણ એટલા જ જરૂરી છે. નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારે મૂલ્યો સાથેના શિક્ષણ ઉપર પણ સતત ભાર મૂક્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કપડાથી ક્યારેય કોઈ વ્યક્તિ ડિઝાઇનર નથી કહેવાતી અને 50% એનામાં આર્ટ હોવું જોઈએ. આવા 14 જેટલા સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ કરે ત્યારે એક ડિઝાઇનર બનતી હોય છે. જ્યારે આપણા સમાજની અંદર એવું છે કે સ્ટિચિંગ શીખી લીધું એટલે પોતે જાતે સ્ટેટસ આપી દેશે કે હું એક ડિઝાઇનર છું. તો કપડાથી ક્યારેય કોઈ ડિઝાઇનર નથી બનવાનું, કેમ કે કપડાં છે ને એ રીચ ફેમિલીનો માભો છે, મિડલ ક્લાસની મર્યાદા છે અને ગરીબ ફેમિલીની જરૂરિયાત છે. એટલા માટે આ સંસ્કૃતિને જાળવી રાખવા માટેના જે સતત પ્રયાસો છે મારા એ છે. થેન્ક યુ સો મચ. જે વિકૃતિ આવી રહી છે એને કોઈ પણ પ્રમાણે રોકવી, જે નળમાંથી આવી રહ્યું છે એને ગમે તે રીતે રોકવી. અને બીજું હું જે વસ્તુ કહું છું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈના અધ્યક્ષતા હેઠળ, નેતૃત્વ હેઠળ ખૂબ બધી પ્રતિજ્ઞાઓ લીધી કે આ ક્ષેત્રમાં અમે નંબર 1 થઈશું, પેલા ક્ષેત્રમાં નંબર 1 થઈશું. આપણે હજુ એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે ભારત વિશ્વના પહેલા વિકૃત સામગ્રી મુક્ત દેશ બનીશું.